તો હવે તમારા માટે નવો બ્લોગ લઈને આવી ગયો છો અને હવે આપણે ભણીને આવ્યા છીએ ને આજ તો હતો શનિવાર એટલે વહેલી રજા પડી જાય બપોરે ને આપણે વાડીએ આવ્યા છીએ ને આપણે વાડીએ હવે આપણી મોજ કરવાની છે મિત્રો ને વાડીએ હવે બધાય બ્લોકમાં બનાવેલા લેજો ને હવે આપણે વાડીએ આવી ગયા છીએ ને હવે બધી ડુંગળી તો જોવો મોટી થઈ ગઈ છે મિત્રો ને ગાંઠિયા થવા મળ્યા છે મિત્રો તો હવે આપણે મકાને જઈએ ને મારી મમ્મી પાસે જથ્થો મિત્રો એ ન્યા દે છે ને તો હવે આપણે મકાને જઈએ મિત્રો તો મિત્રો હવે આપણે બધા હું મકાને પૂગી ગયો સૌ ને આપણું છે મકાન તો કેવું લાગ્યું તે જરાક કમેન્ટમાં કરી દેજો મિત્રો ને હવે આપણે અંદર જાણ છે એ પહેલાં આપણે તમે આપણી ગાડી જોઈ લો સ્પ્લેન્ડર તો 4-5 જ મહિના થયા છે હસતા લીધે એની તો કેવી છે તે જરાક કમેન્ટમાં કરી દેજો હવે મારા બધે રોટલા ઘડે છે મિત્રો તો મિત્રો જરા અમારા માં રોટલા ઘડે છે ને કેમ કે મારી મમ્મી તો ન ઘડે કારણ કે તે આપણે એલા નેદવા જાય છે ને આપણે બપોરા પછી કરવાના છે ને મિત્રો આ રોટલા છે મિત્રો હવે તો આપણી ગાંડીગીર છે મિત્રો અને હવે આપણે ગાંડીગીરમાં આપણે હસતા તો બોર નથી છે અને હવે આપણે તમને કાસા બોર બતાડું જો સિટીના હોય તો જોઈ લો બોર આપણે તો હવે આપણે બોર વીણવા જઈએ જો પાકી ગયા હોય તો તમારા લતાવું તો મિત્રો હવે જઈએ આપણે જોવો હવે આપણી ગાંડીગીરના પંખીઓનું અવાજ કેવો લાગ્યો તે જરાક કમેન્ટમાં કરી દેજો ને હસતા તો મિત્ર હસતા બોર નથી પાક્યા હસતા તો કાસા છે મિત્ર આપણી બેવડી છે તો મિત્ર તો હસતા કાસા બોર છે મિત્રો ને બોર આવે તમને કાસો બતાડું છું હવે તો મિત્રો આ છે આપણો ગાંડીગીરનો બોર તો મિત્રો હવે હસતા પાકવાની વાર છે ને પાક છે તો હું તમને પાછા બ્લોકમાં બનાવીશું મિત્રો તો મિત્રો આ એક બોવડીએ એક બોર પાક્યો છે તમને બતાડું તો મિત્રો આ આપણો બોર પાકી ગયો તો તે ગાંડીગીરમાં તે ખાવાનો જ અદ્ભુત નજારો છે મિત્રો ગાંડીગીરમાં ખાવાને એક મજા જ અલગ આવે છે મિત્રો હવે જોઈએ હોય તો આપણે બોર હસતા પાકા તો નથી પણ પીળા થઈ ગયા મિત્રો તોય મીઠા લાગે છે તો મિત્રો હવે આપણે બોર છે હા આપણી બેવડી છે જોવો પીળા દેખાતા હોય તો તમે કમેન્ટમાં કરી દેજો કેવાક લાગે બોર ગોતીએ છીએ ને હવે અમારા શનિભાઈ આવી ગયા છીએ બોર ખાવા તો એ આપણે ગાંડીગીરના બોર છે મિત્રો હવે આપણે જઈએ આગળ જો બોર હોય તો તમને કહું તો મિત્રો હસતા તો બોર નથી પાક્યા અને બોર પાકવાની હસતા વાર છે ને ઉત્તરાયણ પછી આપણે બોર પાકશે અને પછી આપણે પાછો બ્લોગ બનાવીશું અને હવે આપણે બપોરા કરવા બધા મારા મમ્મી ને પપ્પા આવે છે મિત્રો તો આગળ આવે તો તમને બતાડું મારા મમ્મી ને પપ્પા એ તો તમને આગલા બ્લોગમાં બતાડ્યા હતા મિત્રો તો હસતા તો બોર તો કંઈ પાક્યા નથી હસતા કોક પાક્યા છે મિત્રો તો હવે જઈએ આપણે મારા મમ્મી ને પપ્પા પાસે ઓ મિત્રો પહેલાં જાતા જ પહેલાં તમે આપણે લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો મારા પપ્પા અને મારા મમ્મી વાહે આવે છે જરા મારા મમ્મી વાહે આવે તો મિત્રો હાલો આપણે મારા મમ્મી પાસે જઈએ તો મિત્રો હવે મારા મમ્મી આવી ગયા છે તો હવે મિત્ર એમ કહે છે કે આપણે જમવા જવાનું છે તો હવે બપોરા કરવા જવાના છે તો હાલો હવે આપણે તો મિત્રો હવે આપણે મારી મમ્મી કહે છે કે હવે ડુંગળી છે મિત્રો તો હવે આપણે બપોરા કરવા જવાનું છે
તો બધા બ્લોકમાં બધા બનેલા રહેજો. તો મિત્રો હવે આપણે આ આપણા છે રીંગણા તો આપણે આ છે મિત્રો. હવે આગળ તોડીને બતાડું આ આપણા રીંગણા છે. તો કેવા લાગ્યા તે જરાક કોમેન્ટમાં કરી દેજો. અને બધાયમાં રીંગણા જ છે મિત્રો. આ એટલે એક હારમાં બીજામાં બધાયમાં તો ડુંગળી વાવી આપણે. ડુંગળી પણ મોટી મોટી થઈ ગઈ છે. ને હવે આપણે બપોરા કરવા જવાનું છે જમવા. એટલે બધા બ્લોકમાં બનેલા રહેજો. અને હવે આપણા છે શનિભાઈના ઘઉં. તો મિત્રો કેવાક લાગે તે જરાક કોમેન્ટમાં કરી દેજો. તો હાલો હવે આપણે આ છે આપણી દાળમડી. કેવડી મોટી થઈ ગઈ છે મિત્રો. હવે દાડમ આવવાનો તો હવે 1-2 વર્ષની વાર છે. તો હવે હાલો આપણે જઈએ ઘરમાં. તો મિત્રો હમણાં આપણી ગાય વયાણી છે ને એને આપણે વાસળી આવી છે. અને આપણી વાસળી છે ચલ્યો મિત્રો. જો આપણી વાસળી છે ને આનું આપણું નામ પાડ્યું છે સોનું. તો કેવીક વાસળી છે આપણી ચલ્યો. આપણે કાંઈ ન કરે આપણી આ વાસળી છે. તો મિત્રો અવસ્થા તો પહેલું વેતર જ છે ગાયનું. ને હમણાં વિયાણી હસતા તો એ આપણે એનું નામ સોનું પાડ્યું છે. અને સોનનું નામ સારું લાગે છે કે નહીં તે જરાક કોમેન્ટમાં કરી દેજો. ને હવે આપણે બહાર આવી ગયા છીએ. ને હવે આપણે જઈએ ગાને જોવા. અટાણે ગા શું કરે છે આપણે જોતાવીએ. તો મિત્રો હવે આપણી ગા પાસે ગયા છે. તો મિત્રો હસતા તો ગા બેઠી છે આયા. જોઈ મિત્રો ગા આપણે એની પાસે વહી જાય તો કંઈ કરતી નથી. પાળેલી છે મિત્રો ગાય તો પહેલેથી હવે પાળેલી છે મિત્રો. ને એનું નામ આપણે પાડ્યું હતું ટીનું. પણ હવે તો આપણે એનું નામ છે ગાય. તો પહેલાં તો આપણે એનું નામ ટીનું પાડ્યું હતું. તો કેવીક લાગી ગાય તે જરાક કોમેન્ટમાં કરી દેજો. ને હવે આપણે પાછા ઘરમાં આવી ગયા છીએ. તો મિત્રો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો થાય છે. અને બ્લોગમાં હું જોવા મળ્યું તે જરાક કોમેન્ટમાં કરી દેજો. અને હવે જય માતાજી મિત્રો.